શાંતિથી બેસજો, શાંતિ જાળવજો, શાંત બની જજો, શાંતિ રાખજો. દૂર બેઠેલી મારી બહેનો આગળ ખાઈ જજો, ઠંડી ઓછી લાગે. આ બાજુ જગ્યા છે. સદગુરુ મહારાજનો જય. સદગુરુ ષષ્ઠ પ્રજ્ઞ સ્વામી મહારાજનો જય. સદગુરુ રઘુરામ મહારાજનો જય. સદગુરુ કેશવાનાથનો જય. સદગુરુ ગંગારામ મહારાજનો જય. સદગુરુ કબીર સાહેબનો જય. સદગુરુ કનીરામ બાપુ, સદગુરુ મુકુંદ રામ મહારાજનો જય. સદગુરુ નવલદાસ મહારાજનો જય. પરમ પૂજ્ય સદગુરુ ઠકુરામ મહારાજનો જય. ગજાનંદ ગણપતિ મહારાજનો જય. પવન સુદ હનુમાનજી મહારાજનો જય. બાબા રામદેવજી ભગવાનનો જય જય. વીર ભાથીજી મહારાજનો જય. આદ્યશક્તિ અંબે માતનો જય. કાલી મહાકાલી માતનો જય. મા સરસ્વતી માતનો જય. આ ગામ ટોળા દેવનો જય. આ ગામના દેવોનો જય. પધારેલા સર્વે સંત સાધુ જય. આ જગ્યા ભોમનો જય. માત પિતા દત્ત ગુરુ ભગવાનનો જય. આ મહિલા મંડળનો જય જય જય. आज के दिन आनंद नो जय. आवो आनंद करावे उसका बाल गोपाल नो जय. सत्य सनातन धर्म नो जय. हरि ओम नमः पार्वती पतये हर 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 મહાદેવ મહાદેવ મહાદેવ. આજ રોજ આપનું ગામ સિંગપુર મુકામે સમસ્ત ગામ ભાઈઓ સાથે આજુબાજુથી પધારેલ આમંત્રિત મહેમાનો સાથે આ ગામનું મહિલા મંડળ સાથે મારા કલાકાર એવા તબલા માસ્ટર રાહુલભાઈ ઊંડવણ, સાથે મારા સાવન માસ્ટર પંડિત રસિકભાઈ, સાથે બેન્જા માસ્ટર ધમાભાઈ ઊંડવણ, સાથે ઓક્ટોપેડ માસ્ટર ફૂલપરી,
ધન કહેવાય આજની શુભરાત્રી. બે 2008 થી આ દાદાના મંદિરે ભાથી દાદાને પ્રાણ પ્રતિષ્ઠા કરી આજે 16મી ઉજવણી. 16 વર્ષ થયા. આ મંદિરે ભગવાનને બેસાડીએ, ભાથી દાદાને બેસાડીએ, પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ 16મું વર્ષ ઉજવાઈ રહ્યું છે. ધન કહેવાય આજની શુભરાત્રી તમને મને બહુ મોંઘી મળી છે. દાદાના મંદિરે બેસી દાદાના ગુણ ગાવાના છે. ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી. ફતુરામ બાપજીની તબિયત થોડી નબળી હોવાથી આવી શક્યા નથી. તો આ ગામના તમામ હરિભક્તો, બહેનો, દીકરીઓ મળીને દિવસે ધ્વજારોહણ કર્યું છે. આ ગામના હરિભક્તોએ મહાપ્રસાદ લેવડાવ્યો છે. મહાપ્રસાદ લીધા પછી રાત્રિનો ભજન, સત્સંગ, આનંદ આરતીનો અવસર મળ્યો છે તમને મને. આ ગામના તમામ હરિભક્તો ફૂલની પાંખડી જે કંઈ દાન પુણ્ય કરીને આપણને મહાપ્રસાદ લેવડાવ્યો છે. મારો ભગવાન ભાથી દાદા તેઓના ઘરમાં ખૂબ ભર્યા ભંડાર રાખે, આ ગામને ખૂબ સુખી રાખે. બાળ બચ્ચે ધંધા રોજી રોટી પૈસે ટકે, ખેતીવાડીએ ઢોર ઢાકરમાં. આ ગામનો હરિભક્તો ખેતીવાડીએ ગમે ત્યાં હરે ફરે ઢોર ઢાકર કોરે, એરું ઝાંઝળ મારો ભાથી દાદો દૂર કરે. એવા મારા ફાગવેરવાળા દાદાને કોટી કોટી વંદન કરું કે દાદા તમને બેસાડીને આ ગામના હરિભક્તો દર વર્ષે આવો કાર્યક્રમ રાખે છે. આ ગામનું ભલું કરજો. આ બેઠેલા દરેકને સુખી રાખજો. કોઈ એરું ઝાંઝળ આભળે તો દાદા દૂર કરજો. કદાચ ભૂલથી પગ લાગી જાય તો ગોગા મહારાજ છે, ભાથીજીના ગુરુ. ભાથી દાદાના ગુરુ કોણ હતા કે ગોગા મહારાજ. તો એક ડંખ મારી દે પણ ચડવાની દેતા હોય. અમારી દુધરેજની ગાદી પર આજે નિયમ છે 1500 વર્ષથી દુધરેજનો જે ભગત બને અને હાફ કઈડે તો ચડે નહીં. એ ગોગા મહારાજને કાહવાની અંદર સ્થાપના કરેલી છે. કાહવા ગાંધીનગરની બાજુમાં. અને મારા દુધરેજના મંદિરે એ ગોગાને સમાધિ આપી છે. અને સમાધિ આપતી વખત એવું કીધું હતું કે હે ગોગા, મારો રબારી સમાજ વાટે ઘાટે સીમશીડા ડુંગરામ પડી રહે તો તારે કઈડવાનું નહીં. અને કદાચ પગ લાગી જાય, દબાઈ જાય, કરી દે તો ચડવાનું નહીં. આજે પણ નિયમ છે. તો એ દાદાના ગુરુ ગોગા મહારાજ. તો આજે દાદાના મંદિરે આપણે બધા સૌ બેઠા છીએ. ઠંડી તો છે પણ આ બધું વેઠવું પડશે. જીન શાસન દેવનો જય, ભજન કરી બે હાથે તાલી પાડજો. કોઈ પણ કામ કરતા પહેલા શ્રી ગણેશ ભગવાનને યાદ કરીએ. रिद्धि सिद्धि लाभ शुभ शिव पार्वती. आये हनुमान बिराजिए तमे प्रेम थी गादी ग्रहण करो. सीताराम नी आज्ञा थी पधारजो. मारा पवन कुमार वीर हनुमान.
सीताराम ने आज्ञा थी पधारजो पधारजो मारा पवन कुमार वीर हनुमान। प्रथम पहला केने समरवा केना लेवाना माता पिता गुरुजी आपना भाई मारा लेवा अलख पुरुष का नाम। माता पिता गुरुजी आपना अने लेवा अलख पुरुष का नाम। गुरु को कीजिए बंदगी दिन में 100 बार। ए जी गुरु को कीजिए बंदगी भाई मारा दिन में 100 बार। काग का गुरु हंस बना दिया गुरु घड़ी न की दीवार। काग का गुरु हंस बना दिया गुरु घड़ी न की दीवार। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर। गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। हे सुधारा मत खेलो हे धनी मार बालूड़ा मत खेलो। तमने समरू सबना तेला गुरु जीवो रे जी। तमने समरू सबना तेला गुरु जीवो रे जी। जय हो वादी वैसे आया हे धनी मारवादी वैसे आया। काड़ो नाग पकड़ी लाव्या गुरु जीवो रे जी। काड़ो नाग पकड़ी लाव्या गुरु जीवो रे जी। भाई भाई वाह तबला थोड़ो आवाज करजो तबला। जय हो जाओ मारा पंडित रसूल भाई ईश्वरिया। काड़ो नाग पकड़ी लाव्या गुरु जीवो रे जी। काड़ो नाग पकड़ी लाव्या गुरु जीवो रे जी। सुधारा मत खेलो हे धनी मार बालूड़ा मत खेलो। तमने समरू सबना तेला गुरु जीवो रे जी। तमने समरू सबना तेला गुरु जीवो रे जी। जय हो भागवन वाला दादा।
સાથે ઝોલી દંડો લાયા ગુરુજીવો રે સાથે ઝોલી દંડો લાયા ગુરુજીવો રે વીરપુરમાં છે ઝોલી દંડો કોઈ વાર જો તો જોઈ આવજો હજુ ઝોલી ખાલી નહીં થઈ આ જોગી વેસે આયા હે ધની મારા જોગી વેસે આયા સાથે ઝોલી દંડો લાયા ગુરુજીવો રે સાથે ઝોલી દંડો લાયા ગુરુજીવો રે ब्राह्मण वेसे आया हे धुनी मार ब्राह्मण वेसे आया जूनी जनोई फेरी लाया गुरुजीवो रे जूनी जनोई फेरी लाया गुरुजीवो रे वालो बटुक रूप धारो गुरुजीवो रे वालो बटुक रूप नो धारो गुरुजीवो रे वालो जनोई फेरी लाया गुरुजीवो रे हरि हरि सतनाम बंदगी साधु गुरुजीवो रे जेटला संत એટલા સાધુ ગુરુજીવો રે ભાઈ ભાઈ
જીવો રે જી સાથે અમર દીવો લાયા ગુરુ જીવો રે જીહો અમર દીવો લાયા હે ધની મારા અમર દીવો લાયા એવી લક્ષ્મણ મુરસાવાડી ગુરુ જીવો રે જી એવી લક્ષ્મણ મુરસાવાડી ગુરુ જીવો રે જી લક્ષ્મણ મુરસાવાડી જાગીને જોજો રે જાડેજા રાજા મત સુઓ હેજી તમે ના કરશો નિજરાથી પ્યાર રે જાગીને જોજો રે જાડેજા રાજા મત સુઓ રે ભાઈ પેલા જુગ મારે પ્રહલાદ રાજા જાગી હારે પ્રહલાદ રાજા 5 કરોડ લઈને કર્યા રે જાગીને જોજો રે જાડેરા રાજા માતા સુવર બીજા જુગ મારે હરિચંદ્ર રાજા જાગી હારે હરિચંદ્ર રાજા 7 કરોડ લઈને કર્યા રે જાગીને જોજો રે જાડેજા રાજા માતા સુવારે જય હો જુગ મારે ધર્મ રાજા જાગી હારે એ ધર્મ રાજા 9 કરોડ લઈ કર્યા રે જાગીને જોજો રે જાડેજા રાજા માતા સુવરે ચોથા જુગ મારે બડી રાજા જાગી હારે
સદગુરુ મહારાજ નો જય. નમો રે ગણેશા, નમો હનુમંતા. મહાન બે વિભૂતિ. એક દીકરાએ મા બાપને ભગવાન ગણ્યા, એક દીકરાએ ગુરુની સેવા કરી. બંને જણનો એક નંબર લાગ્યો. કષ્ટભંજન દેવ. એક દીકરાએ મા બાપને 68 તીર્થ માન્યા, એક દીકરાએ ગુરુ છોડીને બિલકુલ આઘા પાસાની થયા. અહોનિષ્ઠ ગુરુનું ભજન કર્યું, અહોનિષ્ઠ ગુરુની માળા કરી. આજે હનુમાન દાદાને અજર અમર ને અવિનાશી પદ આપ્યું છે ગુરુ મહારાજે. અજર અમર ને અવિનાશી. આ પૃથ્વી રે ત્યાં સુધી તારું મોત નહીં થાય. તું અજર રહેજો, તું અમર રહેજો. જ્યાં સત્સંગ થતું હોય, જ્યાં ભજન થતું હોય, જ્યાં ભાગવત કથા થતી હોય, જ્યાં જૈનની પૂજા થતી હોય, હે હનુમાનજી તું ખડે પગે ઉભા રહીને સંતોની ચોકી કરજે, રક્ષા કરજો. ત્યાં યમદૂત આવવાની દીધો હોય. આ સભાની અંદર યમદૂત આ દરવાજેથી નહીં આવવા દે. અહીંયા કોકનું મોત લખેલું હોય ને તે પણ અહીંયાથી ઉઠ્યા પછી અંદર તો નહીં આવવા દે. એવો વચન ગુરુનો છે. આ ગુરુનો બહુ મહિમા છે, બહુ આ સાધુઓનો બહુ મહિમા છે. સમજાય તો બહુ મોટો મહિમા છે. એટલે તો નારાદના દીકરા બ્રહ્માજીના દીકરા નારાદે પૂછ્યું, બાપુ ગુરુ એટલે હું? આવો પ્રશ્ન કર્યો. બ્રહ્માજીનો દીકરો એના બાપને કીધું કે બાપુ ગુરુ એટલે હું? કે મને ખબર નથી યાર. આ ખબર કોને છે? મને થોડી ઘણી ખબર છે ગુરુ એટલે, પણ પરિપૂર્ણ ખબર નથી આ ગુરુ શબ્દ એટલે હું. તો બ્રહ્માજીને પૂછ્યું, બાપુ તમે થોડું ઘણું જોનો તો આ પરિપૂર્ણ કોણ જોને છે? આ પરિપૂર્ણ જોને કોણ? તાકે હું તને બતાવું, તને તારે ગુરુનો ઓળખ કરવી હોય તો એક રસ્તો બતાવું, તું ગુરુ કરી લે. તાકે હું રોજ દેવ સભાની અંદર બેસું, દેવ સભાની સભા ભરાય, હું જે જગ્યા પર બેસું એ જગ્યા પર રોજ મારે ભીની હોય છે. મારી બેહવાની જગ્યા ખોદી નાખે છે અને નવી પૂરે છે. એટલે હું કંઈ પાપી છું? હું તમારો દીકરો છું, હું કંઈ પાપી છું? મારે બેસવાની જગ્યા કેમ આવું કરે છે? તાકે હવે એ બહુ કાઠી વાત છે ભાઈ. તને ખોટું લાગી જાય તો તું 3 લોકમાં ફરે, આકાશ પાતાળ ને પૃથ્વી, મૃત્યુલોક, દેવલોકમાં, એમ બધે તમે ફરો છો. પણ કહી દઈએ તો તમને ખોટું લાગી જાય તો હું કહું કે નહીં કહું એમ? તાકે કહી દો ને, એમાં હું ખોટું હશે તો હું કહી દઈશ ને સાચું હોય તો હું માથે ચડાવી દઈશ. તાકે બેટા તું નુઘરો છે. હું કીધું તું નુઘરો છે એવું તો ગુરુ કરવો પડે? તાકે હા ગુરુ કરવો પડે. સારું સમય જાય તો દેખા જાયગા. પણ આ ગુરુ શબ્દ એટલે હું એટલું જ બતાવી દો. તાકે હું થોડું ઘણું જોનું હું તને બતાવું. હું બતાવી તારે જવું પડે પૂછવા, તારે મહેનત કરવી પડે. આ ગુરુ શબ્દની પતો લગાવવા માટે તારે જાતે મહેનત કરવી પડે. હું ઈશારો કરું તમને. તાકે બોલો બાપુ ગુરુ એટલે હું? તાકે આ સિંગપુર છોડી દે ને ખારા દરામ જા ને ત્યાં એક બકરી વહેલી છે. એક બકરી વહેલી છે. એ બકરીના બચ્ચાને ખબર છે આજે જ વહી છે બકરી, અને બકરીના બચ્ચાને હજુ ઓર પડેલી નથી, અને બકરીના બચ્ચાને ખબર છે ગુરુ એટલે હું. જા ખારા દરામ જો. એટલે પૂછ્યું, ભાઈ બકરી કોઈને ઘેર વહી? તાકે અમારે ઘેર વહી છે. તાકે શું કામ છે? તે કે મારે પ્રશ્ન પૂછવા આવ્યો છું. તાકે બોલો કેવું? તાકે બકરીના બચ્ચાને પૂછવાનું. તાકે હજુ બેઠું નહીં થતું, એ તો શું બોલવાનું છે? ભલે ગમે એમ હોય તો પણ કહી દો. મને મારા બાપાએ કીધું છે આ શબ્દ જાણવાનો છે. એટલે બકરીના બચ્ચાને કીધું, બકરીના બચ્ચા ગુરુ એટલે હું? બચ્ચું મરી ગયું. ગુરુ એમ બોલે એટલે બચ્ચું મરી ગયું. પેલો કે હાવ. પાછો વળીને આવ્યો, પાછા પિતાજીને પૂછ્યું, બાપુ તે તો બચ્ચું મરી ગયું. ગુરુ એમ બોલતે જ મરી ગયું. તાકે જાણવું છે, તાકે જાણવું છે.
ખરા દરા છોડી દે તાળિયા ગામ આવશે. એ તાળિયા ગામની અંદર એક ગાય વહેલી છે, ગાય. અને ગાયના વાછેડાને ખબર છે ગુરુ એટલે હું. કે હું યાર તમે ધતિંગ કરાય. બચ્ચું મરી ગયું ને વાછેડું મરી જાય, પેલો ઘરધણી મને છોડે, ફટકારે નહીં. તાકે માર ખાવો પડે. ગુરુ શબ્દ જોવાનો હોય તો જેમ તેમ થોડી વાત છે. નથી મફતમાં મળતા સંતના સગપના ભાઈ, નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સંતનું સગપનું ભાઈ નથી મફતમાં મળતું, એની મૂળ બહુ છે. એટલે પેલા કે કશો વાંધો નહીં, વહેલા મોડા તો મરી જ જવાનું છે, શરીર મરી જવાનું છે, પૂછી લેવા દે ને. ગુરુ એટલે હું. તાળિયા પોતે થઈ ગાય વહેલી હતી, એટલે ગાય ના વાછરડું બેઠું થાય ને ગબડે આમ કરે, એટલે પેલો પોતી જઈને કીધું ભાઈ ગાય કોને ઘેર? તાકે મારે ઘેર વહી છે. તાકે એને મારે એક પ્રશ્ન પૂછવો છે, તાકે પૂછી લે. ગાયના વાછરડાને કીધું કે ગાયના વાછરડા ગુરુ એટલે હું. વાછરડું મરી જાય. પેલો કે યાર ગુરુ એટલે ખરાબ છે, ગુરુ એમ બોલતે જ મરી જાય તો છે હું? વીરભાથીજી મહારાજ નો છે. પાછો આવ્યો, પાછો બ્રહ્માજીને પૂછ્યું બાપુ તે વાછરડું મરી ગયું? તાકે જોનું છે. તાકે જોની લમ ને નક્કી ની ઝાકરની નીર જેમ કાયાવાડી તારી કર્માતોની લાગે વાર. જીવ કાયાને કેટલી સગાઈ આ તો બોલતો બોલતો જતો રે, આનો કોઈ ભરોસો છે નહીં. એટલે પૂછી લેજો હો, ગુરુ કર્યા હોય તો. ગુરુ એટલે હું એમ. નહીં કર્યા હોય તો આવી જજો मैदान में. दड़ी पड़ी मैदान में सब खिलन को जाए, नहीं कि किसी का बाप की जीते सो ले जाए. ત્યારે કીધું કે બેટા ગુરુ જોનવું છે? તાકે જોનવું છે, પણ તાળિયા છોડ દે. અને તાળિયાથી બીજું આગળ ગોમ આવે છે कुबेरपरा કરી. एक कुबेरपरा में एक ताड़ से डोले ने वच में फोफरा में नाग रहे से. ये नाग ने खबर से गुरु એટલે હું. પેલો કે વાંધો નહીં, વચ में છે કે વચ में फोफरा कोबरो नाग रहे से, फूफाड़न झेर चढ़ी जाए एवो जानवो से. ताके जानी लो, मरी जबर कोई फिकर नहीं, काई फिकर नहीं. डेढ़का वारू काई फिकर नहीं है. એટલે પોત્યો ખારા એ ગામ में પોક્યો કુબીરપરા. તઈ તાળ નક્કી હતો. ફોફરાની અંદર કોબરો નાગ રહેતો હતો. ચડ્યો ઉપર, અને ઉપર ચડીને પેલો કોબરો નાગ એમ કમ્પ્લીટ ફેન મોડીને હતો. એટલે કીધું નાગદેવ ગુરુ એટલે હું. નાગ તફડતો નીચે પડીને પૂરો થઈ ગયો. રામદેવજી મહારાજ ના જય. અરે તારી આ તો નાગે મરી ગયો. પાછો ઉતર્યો ને પાછો બાપોને કીધું બ્રહ્માજી પિતાશ્રી તે તો નાગે મરી ગયો. તાકે રહેવા દે ને ભાઈ, આ ગુરુ જોનવાનું બહુ કાઠું છે. આ ગુરુ જોનવાનું બહુ કાઠું છે. રહેવા દે, તારું કોમ નહીં, તું તારું જે કરતો એ કરતો. કે નહીં નહીં બાપુ, જોની તો લમ. પછી સેવું નહીં સેવું મારા હાથની વાત છે, પણ જોની તો લમ. ગુરુ એટલે બાબા રામદેવજી મહારાજ નો છે. ताके एक गोम वटी जाए रोमेहरा गोम आवे से. અને એ રોમેહરાનો રાજા છે. રાજાને હોલ રોનિયો છે. હોલ રોનિયોની અંદર વંજ્યો છે, પણ નવી રોની લાવ્યો છે. કુબડા છે, પાછળ મોટું ગુમડું છે. એને દીકરો જન્મ્યો છે, આજે જ જન્મ્યો છે. હજુ ડૂટી ફૂટી પડેલી નંબરે. અને એ રાજાના કુંવરને ખબર છે ગુરુ એટલે હું. પેલા કે મારવાની વાત નહીં કરતો. ઘની કાઠી ઘની કાઠી ઘની કાઠી આ ભગતી ઘની કાઠી રે. કાઠી છે, હું ધ્યાન રાખજો.
હા આ તો પેટ में દુખી જાય ને તોય જવું પડે એનું કામ છે જેવા તેવાનું નંબર કામ હા મરી જાય ને ઘેર તોય જવું પડે બહુ કાઠું છે કાંઈ ફિકર નહીં એનું કામ છે क्या लेके आया बंदा क्या लेके जाएंगे हैं क्या लेके आए थे क्या लेके जाने का है कोई पूछ लो गुरु को क्या लेके जाने का है વડવાડા ભગવાનનો છે એટલે આ તો રોમે હેરે પોકી જો જોની લેવા દે નાગરી જેમ થવાની એમ થાય મારી નાખે મરી જશે પણ જોની લો તીરે ઉભા જોવે તમાશા એ કોડી ના પામેજી મહી પડ્યા તે માં સુખ માને દેખન વાળા દાજે જોને પારે ઉભા રહીને તમાશા દેખે રાગ આવેલા મહી પડી જાય ત્યારે મેર પડે એમ છે બાસી નહીં નંબર લાગે વડવાડા ભગવાન નો છે મહી પડ્યા તે મહાસુખ માને દેખન વાળા દાજે જો લીધી ફકીરી ક્યાં દિલગીરી સદા મગન में રહેવું ફકીરી લીધી फिर कोई बात नहीं વડવાડા ભગવાન નો છે રાજાના દરબાર में પહોંચ્યો છે બ્રહ્માજી નો દીકરો નારાજજી દરવાજે દ્વારપાળ ઊભા છે એટલે નારાજજીને આવતા જોઈને કીધું ઓહો આ તો બ્રહ્માજીનો ભૂદેવ આવે આવો 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 ભૂદેવ સારું થયું હોલ હોલ રોનિયો હતી કઈ વસ્તાર નતો પણ કુબડા નારીને એવો દીકરો મસ્ત રૂપવાન દીકરો જન્મ આપ્યો છે બહુ રૂપાળો છે એટલે આજે એની બધી વિધિ ચાલે છે તમે આયા શુભ મુહૂર્તે બહુ સારું કહેવાય એટલે ખુશ થઈ જાવ રાજાને કીધું નારાજજીના દીકરા બ્રહ્માજીના દીકરા નારાજ આવ્યા છે એમને વધાવા ચાલો એટલે ઢોલ નગારા લીધા વધાવે વાસ્તે ગાતેલા હમ મહારાજોને વધાવીને લાયા તેમ વધાવીને લાયા ફૂલો નાખતા નાખતા લાયા આસન પોથરતા પોથર લાયા ના મોટા સિંહાસન પર બેહાડ્યા અને કીધું ભૂદેવ નારાજજી આવવાનું કારણ અચાનક બસ ઈચ્છા થઈ ગઈ યાર આવી ગયો સારું કહેવાય મારા હોલ રાણી હતી હું અંજ્યો હતો પણ ભગવાનની કૃપા થઈ છે મને હવાશેર માટી પૂરી કરી છે તમે આવ્યા શુભ ચોગડીએ મારા દીકરાને થોડો વાસપ શીખ નાખતા જો વાસપ શીખ નાખતા જો ને જૈનમાં કહે છે ને ધર્મ લાભ એમ ધર્મ લાભ થઈ ગયો એમ કે સુખી થઈ ગયો એમ નહીં કે જૈન વાળા સાધુ પૈસા વાળો થઈ ગયો બાળ બચ્ચે સુખી થઈ ગયો એવું નહીં બોલે ધર્મનો લાભ થઈ ગયો એમ ધર્મ લાભ એમ કરીને વાસપ શીખ ચોટલી પર નાખી દે ધર્મ લાભ ધર્મ હશે તો બધું વાટે વાટે આવશે કોઈ પણ ધર્મ કબીર ધર્મ રોમાનંદ ધર્મ જૈન ધર્મ સતકેવલ ધર્મ નિરાંત ધર્મ તમને જે ગમે તે એને પાડવાનો બરાબર પછી પેલો ધર્મ વાળો નિહારો અમારો ધર્મ આ છે એ બધું પાછું નકામું છે સૌ સરખું છે બરાબર છે બધા ગુરુ મળ્યા પછી બધું બરાબર છે ગુરુ મળ્યા પછી ગુરુ કીધે કે બેટા વિને દાંડી વિને તાજવે તોલ્યા જગ સંસાર હે ગુરુ મહારાજ મળ્યા પછી બધું હરખું કરી બતાવ્યું હોય કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી કોઈ રાજા નથી કોઈ રંક નથી કોઈ સ્ત્રી નથી કોઈ પુરુષ નથી હે સર્વની અંદર આત્મ તત્વ એક છે રાજા રંગ ફકીર કીડી મકોડી ઝાડ પીડ બધાની અંદર આત્મ તત્વ એક છે હરખું દેખાય એટલે જોનવાનું કે આને થોડું જ્ઞાન ઉતર્યું છે અને ઊંચા નીચી કરે એટલે જોનવાનું કે આવી હજુ નુગરું જ પડે રામદેવજી મહારાજ ઊંચા નીચી કરે એટલે જોની જ જવાનું આ નુગરો અધુરિયાના સંગમાં અધવચમાં યથડાશે રે હે જી હો તમે ના કરશો અધુરિયાનો સંગમાં રવિરા વિરા અધુરિયાના સંગમાં અધવચમાં યથડાશો રે હે જી હો ગુરુ કરવા બાળા ભોળા નુગરાના રહેશો રે એ જી હો ગુરુ તો એવા હોવા જોઈએ બાળા ને ભોળા ગરમ થઈ જાય એવા ગુરુ ની પાછા લારા જેવા બીજો વાટ વાટ ને રિહાઈ જાય એવો હોય બાવા આને કોણ આલદીન ઉપદેશ આવો એમ આ રિહાઈ જાય હું આ કરવી પડે ધ્યાન રાખજો गुरु तो निर्मल है गुरु कीजिए तो ऐसा कीजिए जैसा पूनम केरा चांद तेज करे पन तपे नहीं
ઉપજાવે આઠે પહરે આનંદ. ગુરુ કરો દેવા કરો, પૂનમના ચાંદ જેવો તેજ કરવો જોઈએ, તપવાની જોઈએ. ચોંદ તેજ કેવો કરે? તપેલા શીખ લાગે હે? અરે ગુરુ આવીને જાય તો એમ છોરો યાદ કરવા જાય, અરે યાર મહારાજ બહુ સારા હતા, મેં ગોમ જમ 4 જિલ્લા બાકી ન મરે. સૌપ્રથમ પહેલો મારે અલીરાજપુર જિલ્લો, બીજા નંબરમાં વડોદરા જિલ્લો હતો, અત્યારે છોટાઉદેપુર બન્યો, મોદી સાહેબ બનાવ્યું. પછી પંચમહાલ જિલ્લો, પછી દાહોદ જિલ્લો, એ પણ પછી બનાવ્યું. 4 જિલ્લામાં ફરું, પણ કોઈ ગામ મેં ખાલી રોડે નીકળું તો છોરા એમ કે જયંતિદાસ મહારાજ જ જાય. મેં કહું વાહ, ચાલી ખરી મારી હાચી પડી. ચાલી પેલા મરદંગ વાળા વગાડે ચાલી 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 એમ કે ને, પણ ક્યારે મહેનત કર્યા વગરની નંબર લાગે. ધ્યાન રાખજો, મહેનત કરવી પડશે. રાત દિવસ મહેનત કરશે ત્યારે નક્કી નંબર લાગશે. ભલે વડવાડા ભગવાન છે. એટલે રાજાને ત્યાં બેહાડ્યા, ચા પાણી કર્યા, બધા દર્શન કર્યા. અમને મારો ઉતારો હતો તે ઉતારાવાળા ભાઈ કે પહેલાં પગે લાગવું પડે. મેં કહ્યું તો બધું ભેગું હાલજો ને યાર, હું ચાલશે ઘડી ક્યાંથી કાઢશું? તા કે અમારે ઘેર આવે એટલે પહેલાં બંદગી કરીએ. અમારે ગીતાબેન કે અમારે ત્યાં ભોજન, મારે પછી ત્યાં જાય એટલે મારે હગું નહીં કર્યું, જોરદાર અડી. મેં કહું ઓ અડીને હગું નહીં કર્યું બરાબર. મેં કહું મને હું ખબર, પટેલ પરાર મેં હોય કેરનો દિહારીની સોંપી દીધી કે મારે હાહોની બહુ થતેલી હોય. રામદેવજી મહારાજ સારું કહેવાય, હગાનું હગું, ખાવા મળ્યું, સરસ ભોજન જમાડ્યું, ગરમ ગરમ ભજીયાને રોટલી, દાળ ને ભાત, લીલા લેર રોજ એમાં જ ખવડાવે છે. 90% ઉદયપુર બાજુ ઢેબરો, ગરમ 2 ઢેબરો ઘણો થઈ જાય, આવો મોટો બનાવે. એટલે જયંતિદાસ ભજન બનાવે, મારે ઘેર આવે જો માવા કઢીને કોદરીને હવા દે ઢેબરું. રામદેવજી મહારાજનો છે. સેવા પૂજા નારાજીની કરી, ફૂલહાર વિધિ કરી, પછી કીધું બેટા બાપુ હવે મારા દીકરાને થોડા આશીર્વાદ આપતા જો, નામકરણ હોય જોતા જ જો ને આયા છે તેનું નામ હોય પાડી દઈએ. કે મેં ભાઈ જુદું પૂછવા આવ્યો ને તું મને બીજો કોમે લગાડે, કોણ રાગ આવે? મેં પૂછવા આવ્યો છું, આ ગુરુ એટલે હું, તું મને બધું ઊંધું પૂછે. પેલો કે સારું કશું વાંધો નહીં, બધું જોયાલું, પણ એક વખત મારે કામ છે કરી લેવા દો તો પછી નામકરણ કરીએ. તાકે શું કામ થાય? કે તમારા દીકરાને મારે પૂછવાનું છે ગુરુ એટલે હું. રાજા કે રે ગોંડો થઈ ગયો તો યાર, બ્રહ્માજીનો દીકરો તૈન લોકમાં ફરનારો તું, આમ આ ગુરુ એટલે હજુ તું જોનતો નહીં? તાકે નહીં જોનતો એટલે નહીં આવ્યો પૂછવાનું, એને જ ખબર છે. તે કે હજુ દેવ્યો એમ મયથી લાર હોય નીકળી નહીં, કોઈ કેમ બોલશે? તાકે તમને ખબર નહીં પડે, મને મારા પિતાજી કીધું છે એને પૂછજો એટલે હું પૂછવા આવ્યો છું. તાકે પૂછી લો. પેલો કે પૂછું ખરો પણ મરી હરી જાય તારા બેડા ફાડી નાખીએ. રામદેવજી મહારાજ હા ભાઈ, દીકરો નહીં હોય અને દીકરો નહીં હોય ને દીકરો આલે, બેનને બહુ આનંદ હોય, ભગવાનને બહુ પગે લાગે, ભજન બહુ કરે, દેવ મંદિર में બહુ જાય, માતાજીને, ભાતીજીને, સાહેબને, સતકેવલને, જૈન દેરાસર में બધે જાય અને કે ભગવાન મારા દીકરાને સારું રાખજો, મારા દીકરાને તાવ તર્યો વાવરી સટી નહીં થઈ જાય. એ તો આ બહેનો કે આવતા આપણે તો શું કહીએ? તમે કોઈ દન કીધેલું કશું? મારો સોરો હારો દારૂ છોડી દે એમ કીધેલું? તમે તમારા જ પણ આ બહેનો બહુ કે, બહેનો બહુ. એટલે કોઈ નારાજને કીધું સારું પૂછી લો, પણ કશું થાય તાકી મારી જવાબદારી નહીં. હવે તમને નાકે કમ એટલે પૂછો. ઘોડિયામાં હુવડાવેલો હતો, કપડો દોવડાવીને બધું સાફસૂફ કરીને હુવડાવેલો, અને નારાજજી જ્ઞાન ઘોડિયામાં જઈને રાજાના કુંવરને કીધું, રાજાના કુંવર ગુરુ એટલે હું. છોરો હસી પડ્યો.
છોકરો હસી પડ્યો મરવાની જગ્યાએ. હસી પડી નારદને બોલ્યો, એ નુગરા ક્યાં ન પૂછતો ફરે તું? રામદેવજી મહારાજ નો જય. તારા જેવો કોક નુગરો આવીને મને ગુરુ એમ કીધું ને, મોક્ષ જ મળી ગયો, તૈયારીમાં મળી ગયો, શરીર છોડી દીધું. બીજી યોની મેં પાછો હું ગાયના પેટ મેં જો અને તે જન્મ થતે પાછો કોક આવ્યો મને ગુરુ એમ કીધું, યોની છૂટી ગઈ. ત્રીજી યોની અંદર હું નાગ લોક મેં જો અને કોબરો નાગ બન્યો, પણ મને ગુરુ એમ કીધું, મારું શરીર છૂટી ગયું. આના ચોથા જગ્યાએ મેં રાજાને કુંવરા ગુરુ શબ્દ હોંભરતો 3 વખત ગુરુ એમ હોંભરતા રાજાને ઘેર જન્મ થયો. જોર ખરા ગુરુનો કેવો મહિમા. ગુરુ બનવા વાળાને ધ્યાન રાખજો. આ ગુરુ બનવા વાળાને ધ્યાન રાખવાનું છે બરાબર, અગડમ બગડમ નહીં ચાલે. કૃષ્ણ કનૈયા લાલ નો જય. અમથા બોલાય નહીં. દેવોના દેવ ગુરુ દયાના છે દાતા, આપે છે પારખ જ્ઞાન. દેવોના દેવ ગુરુ દયાના છે દાતા. બાબા રામદેવજી ભગવાન. આવો મહારાજ આવો. જય સિયારામ. બેસો આસન પર બે. નારાજી અરે તારી અત્યંત જગ્યાએ મેં તો વાત કરી. છોકરો હસતો થઈ ગયો. નારાજી કે હવે આ ગુરુ એટલે હું એમ? તા હસી એટલો જ પડ્યો, બોલ્યો નહીં. તો કે હવે એ તારા બાપાને પૂછજો આ ગુરુ એટલે હું એમ કીધું છે કુંવર, એમ કીધું. નામ રૂપ ગુણ ચોથું પદ અવિનાશ. ચોથા પદની જે કોઈ પરખ કરે એને કહીએ હરિનો દાસ. જયંતી રોમણી કહેતા હું, જયંતી દાસ. રોમ મેં નથી, मैं दास हूँ दास. दास कबीरा भर भर पिया और पीवानी आस. बस हमारे देवी आशा છે ભજન કરવાની, બીજી કોઈ માથાકૂટ નહીં. દાસ બનીનો દાસના દાસ, દાસના પણ દાસ. નારાજી પાછા બ્રહ્માજી જોડે જ્ઞાન કીધું તે દીકરો 3 જણા મરી ગયા, પણ આ ચોથો દોત કાઢતેલો પપ્પા થાકે હું કા ખબર નહીં. અને એ એવું બોલ્યો છે તમારા પિતાજીને પૂછજો આ ગુરુ એટલે હું. પેલો કે તારે જોનવું છે? તાકે જોનવાનું છે. હવે કઈ જવું? તાકે હવે ભોળાનાથ જોડા જવું પડે. આ ગુરુ એટલે હું. રામદેવજી મહારાજ નો જય. હર હર ભોળા તમારી ધૂન લાગી. તમારી ધૂન લાગી, ભોળાની ધૂન લાગી. તમારી ધૂન લાગી, ભોળાની ધૂન લાગી.
જેની ધૂન લાગી હોય તેને, કોઈને સાહેબના નામની, કોઈકને રામના નામની, કોઈક જીન શાસનના નામની, જેને જેને લાગી હોય, કોઈકને ભૂતના નામની લાગેલી હોય તોય ચાલે. ભૂતળું કલ્યાણ કરે પણ લગાડવી પડે બરાબર, અગડમ બગડમ નહીં ચાલે. પછી બરાબર લગાડજો. બરાબર સવારમાં 1 કલાક પદ્માસન પર બેસી માળા કરજો, ગુરુ આપેલા મંત્રનું રટન કરજો. તો મને એક ભાઈ પૂછેલું, મને કે બાપુ મેં તો ભૂતની સેવા કરું તા કયો મંત્ર બોલું એમ પૂછ્યું. મેં કહ્યું ઓમ ભૂતાય નમઃ, ઓમ ભૂતાય નમઃ ચાલુ કર. ચાલુ કરજે. ઘેર રીજન પેલો લાકડાનો ખૂટો રોપ્યો, મોટો ખૂટડો. આ બાજુ ઉદયપુર બાજુ આવે ને તો બધા ઘેર ઘેર ખૂટડા હોય બહુ મોટા મોટા, પૂજે. અહીંયા જેતપુર થી પેલપા ચાલુ થઈ જાય ખૂટડા. ગોમે ગોમ ખૂટડા હોય બહુ મોટા મોટા, જાડા જાડા ઘડીને બેહાડેલા હોય. મારે 8-10 બળવા હતા, ભગત બનાવી દીધા. આજે એમને હોપી દીધું. મેં કહ્યું તમે હા બધા નાળિયેર મેં ખૂટડા બેહાડો, નાળિયેર ચડાવવાનું, ખૂટડા બેહાડી આલો. એ ગોમે ગોમ કોઈ વાર ઉદયપુર જો ને તો દેવળિયા ગામ છે, ત્યાં રોડ પર છે ખૂટડા બેહાડેલા આખા ગોમના દેવો. મોટી અમરોલ મેં બહુ મોટા ખોટા છે બધા. કોઈ પણ ઉદયપુર જિલ્લાની અંદર બધા ગામની અંદર લગભગ મારે ઘણા બળવા છે ભગત. આજે ભગત પેલા બળવાય કરતેલા મોટી મોટી બળવા, અધર ઉડીને જાય એવા બળવા હતા. પણ ગુરુ મળ્યા પછી એમને એમ થયું કે ઓહો અમે અંધારામાં હતા. મને કે બાપુ આ બધું ઇન્દ્ર પીઠોરણ બધું એ પૂજવાનું, એને કાઢીને નાખવાનું. આપણે આશ્રમમાં હોય છે ઘોડા લખેલા, જો આવજો કોઈ દાડો. આપણે સીતારામ આશ્રમમાં ઘોડા પાડેલા છે બધા. બાબા દેવ, ઇન્દ્રદેવ, વરુણ દેવ, પીઠોરા દેવ, ખત્રી, બધા સૂર્યદેવ, ચંદ્રદેવ, નવલખ, તારા બધું જ છે. અમે દર પૂનમે દીવો કરી દઈએ, અગરબત્તી હરગાવીને ધૂપ કરી. રામદેવજી કાઢીને મેકવાનું, કાઢી મેકો એટલે દુઃખી થવા. હર હર બોલા. જેને જેના નામની ધૂન લાગી હોય તે નામની લગાડી રાખજો. બસ એને લેતા 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 સૌધામ પરમ પિતાના પરમાત્માના દરબાર સુધી પહોંચવાનું. આ એક ગતિ મળી છે આપણને, ભગવાન સુધી પહોંચવાની આ મનુષ્યની ગતિ મળી છે. આ ગતિએ એ ગતિએ પહોંચી જવા માટે આ સાધન મળ્યું છે, મસ્ત સાધન મળ્યું છે. ફરી મળે કે નહીં મળે હું ખબર, આવા મોંડવા નીચે બેહવા મળે કે નહીં મળે હું ખબર. બદલી કાઢે આવી ગાદીઓ પણ, આવી ચાદરો ધોરીઓ ઓળવા નહીં મળે તા બોલ. આને તો કોથરા હોય નહીં મળે. પછી રામદેવજી મહારાજ આ જન્મે બગાડ નાખશો એટલે ભૂલ. હા પતિજી વાહ, ઉપર બેહાય નહીં, આવું બોલવાય નહીં મળે, વગાડવા નહીં મળે, મોઢું હાલે પણ બોલાય નહીં, ચાલ ચરવા કરવું લાય નહીં બોલાય,
ભૂખેલો જ જોડે તો ચાલી જ પડવાનું. એક સોળ ભોંગી નાખે ને ગોધો મેલે તો તારી માનો હરા સોળ ભોંગી નાખ્યો એમ ગારો દેતો હોય. ખાવાની નહીં મારે છે એમ નહીં જ બોલાય, મોઢું હાલશે પણ બોલાશે નહીં. આ એક જ અવતાર એવો છે મસ્ત બોલાય, મસ્ત. બીજા અવતારમાં મારે ગીતાબેન કેવું મસ્ત ભજન બોલે, બસ મસ્ત બોલવાનું, માથાકૂટનું કોણ જાણે. હે મસ્ત બોલતા બોલતા થોડું ગામમાંથી બીજા ગામે જાય, બીજા ગામેથી ત્રીજા ગામે, ચોથા ગામે, પાંચમા ગામે એમ સરકવાદ માંડે એટલે જણાવને કે હા મારો મીર પડ્યો. પછી ગામે ઠેકોરો નહીં હોય એટલે જણાવને કે મારી જૂઠી છે એટલે મારી ઠેકોરો નહીં પડતી. છેલ્લાવાડામાં આવજો ખરા પૂછજો, જયંતિદાસ એમ પૂછી જોજો. ગામ 5 કિલોમીટર લાંબુ ચોડું અમારું ગામ છે, 5 કિલોમીટર. પણ ગામમાં આવીને પૂછજો જયંતિદાસ મહારાજ એમ પૂછજો. મંદિરે બાબાદેવ આવીને પૂછજો, 13 વર્ષ રહ્યો બાબાદેવનો પૂજારી. મંદિરમાં આવીને પૂછજો જયંતિદાસ મહારાજ એમ પૂછજો. રામદેવજી મહારાજ ના જય. લીલા લેર કોઈ એમને કે ખરાબ છે. અરે યાર મહારાજ એટલે એમ કીધે, એમ મહારાજ એટલે નાનું છોરું હોય તો મસ્ત પ્રેમ કરે, એમ વડીલ હોય તો વડીલ, યુવાન હોય તો યુવાન, દીકરી હોય એટલે દીકરી, બેન હોય એટલે બેન, મસ્તીથી બોલવાનું, મસ્ત એને ગમે એવું એટલે જોનવાનું. બાકી બીજું કાંઈ છે નહીં ભાઈ, મસ્ત બોલવાનું, બીજી વાત નહીં. બ્રહ્માજીનો દીકરો નારાજ કે આ ભોળાનાથને ખબર છે? તાકે હા એને ખબર છે, પૂછવા જા. ભોળાનાથને ત્યાં જાય એટલે ભોળાનાથ કે મને ખબર નહીં ભાઈ, આ મેં જ 12 વર્ષમાં બેહી રહ્યો મોખો બંધ કરીને. તો તું કરે 12 વાગે 12 વર્ષ સુધી બે? તાકે ગુરુનું ધ્યાન ધર્યું કે ઓ તારો મરે તારો, આ ગુરુ કિલ્લે કશેલા તા કોઈ જો નહીં. તાકે વિષ્ણુ ભગવાન જોને છે, પાલન પિતા. આ બધાનું પાલન કરનારો વિષ્ણુ દરિયા સમુદ્રમાં રહે, દરિયાની અંદર વિષ્ણુ એને ખબર છે. એટલે થઈ જો એટલે માં લક્ષ્મી પગ દબાવે વિષ્ણુના એમ પોતાના પતિને. તમે દબાવો છો કે ખાલી દબાવજો. તમારા વિષ્ણુ ઊંઘતા હોય તો થોડીક વાર દબાઈ આલજો મસ્તીથી, બકા હુઈ જાય એમ કહેજો. પછી લીલા લે મને દબાવે એટલે હું કહું છું 4 વાગે પોકું એટલે દબાઈ આવે. થાકીને આવ્યા મેં કાં થાકી તો જોશું, પણ કોને કહેવાનું, કોને કહું રે મારા દિલડાની વાતોને, હવે તો નથી રે વાતું રે. હા જેને કહું એ તો કયું ના માને, મૂર્ખો જાણીને માર લાતો રે. કોને કહું દિલની વાત? હવે આપણા દિલની વાત કોને કહેવાની? કોકને કહેવા જઈએ તા એ જ નવરી છે. દિલ એટલે પ્રેમ ને પ્રેમ એટલે દિલ, દિલ એટલે સત્ય ને સત્ય એટલે પ્રેમ. આપણા દિલની વાત કોને કહેવાની? હાચી કોને કહેવા જોઈએ? કોક હાચી કહેવા જોઈએ તો લોકો કે આ નવરી છે. હજુ તો હાચો ને જતા રહેવું પડશે, ડુંગર મેં જ નાહી જવું પડશે સત્ય ને. એવો જમાનો આવવાનો છે, નહીં રહેવા દે. પણ વેઠવાનું કઈ વાંધો નહીં, હે કઈ વાંધો નહીં. એટલે કીધું એ ભક્તો એવા છે ભાઈ, એવા છે. એટલે પૂછી લેજો ગુરુ કર્યા હોય તો. ગુરુ એટલે હું એમ नहीं કર્યા હોય તો આવી જજો मैदान में. दड़ी पड़ी मैदान में सब खिलन को जाए, नहीं कि किसी का बाप की जीते सो ले जाए. ત્યારે કીધું કે બેટા ગુરુ જોનવું છે? તાકે જોનવું છે, પણ તાળિયા છોડ દે. અને તાળિયાથી બીજું આગળ ગોમ આવે છે कुबेर परा करी. एक कुबेर परा में एक ताड़ से डोले ने वच में फोफरा में नाग रहे से. ये नाग ने खबर से गुरु एटले हूँ. पेलो के वांधो नहीं, वच में से के वच में फोफरा में कोबरो नाग रहे से, फूफाड़न झेर चढ़ी जाए एवो जानवर से ताके जोनी लो. मरी जब कोई फिक्र नहीं.
કાંઈ ફિકર નહીં, દેડકા વાળું કાંઈ ફિકર નહીં. હે એટલે પોત્યો ખારા એ ગામ મેં પોક્યો કુબીરપરા. તઈ તાળ નક્કી હતો. ફોફરાની અંદર કોબરો નાગ રહેતો હતો. ચડ્યો ઉપર અને ઉપર ચડીને પેલો કોબરો નાગ એમ કમ્પ્લેટ ફેન મોડીને હતો. એટલે કીધું નાગદેવ ગુરુ એટલે હું નાગ તફડતો નીચે પડીને પૂરો થઈ ગયો. રામદેવજી મહારાજ ના જય. અરે તારી આ તો નાગે મરી ગયો. પાછો ઉતર્યો ને પાછો બાપોને કીધું બ્રહ્માજી પિતાશ્રી તે તો નાગે મરી ગયો. તાકે રહેવા દે ને ભાઈ, આ ગુરુ જોનવાનું બહુ કાઠું છે. આ ગુરુ જોનવાનું બહુ કાઠું છે. રહેવા દે, તારું કોમ નહીં, તું તારું જે કરતો એ કરતો. કે નહીં નહીં બાપુ, જોને તો લમ. પછી સેવું નહીં સેવું મારા હાથની વાત છે, પણ જોને તો લમ. ગુરુ એટલે બાબા રામદેવજી મહારાજ નો જય. તાકે એ ગોમ વટી જાય, રોમેહરા ગોમ આવે છે. અને એ રોમેહરાનો રાજા છે. રાજાને હોલ રોનિયો છે. હોલ રોનિયાની અંદર વંજ્યો છે, પણ નવી રોની લાવ્યો છે. કુબડા છે, પાછળ મોટું ગુમડું છે. એને દીકરો જન્મ્યો છે. આજે જ જન્મ્યો છે, હજુ ડૂટી ફૂટી પડેલી નંબરે. અને એ રાજાના કુંવરને ખબર છે ગુરુ એટલે હું. પેલા કે મારવાની વાત નહીં કરતો. ઘની કાઠી ઘની કાઠી ઘની કાઠી, આ ભગતી ઘની કાઠી રે. કાઠી છે હું ધ્યાન રાખજો. હા આ તે પેટ મેં દુખી જાય ને તોય જવું પડે, એનું કામ છે. જેવા તેવાનું નંબર કામ. હા મરી જાય ને ઘેર તોય જવું પડે. બહુ કાઠી છે, કાંઈ ફિકર નહીં, એનું કામ છે. क्या लेके आया बंदा क्या लेके जाएंगे हैं, क्या लेके आए थे क्या लेके जाने का है. कोई पूछ लो गुरु को क्या लेके जाने का है. वडवाड़ा भगवान नो है. એટલે આ તો રોમેહરે પોકી જો જોની લેવા દે. નાગરી જેમ થવાની એમ થાય, મારી નાખે મરી જશે, પણ જોની લો. તીરે ઉભા જોવે તમાશા એ કોડી ના પામેજી, મહી પડ્યા તે માં સુખ માને દેખન વાળા દાજે જોને. પારે ઉભારીને તમાશા દેખે રાગ આવેલા. હે મહી પડી જાય ત્યારે મેર પડે એમ છે, બાસી નહીં નંબર લાગે. વડવાડા ભગવાન નો છે. મહી પડ્યા તે મહાસુખ માને દેખન વાળા દાજે જોને. લીધી ફકીરી ક્યાં દિલગીરી, સદા મગન में રહેવું. फकीरी लीधी फिर कोई बात नहीं. वडवाड़ा भगवान नो है. राजा ना दरबार में पहुंच्यो छे. ब्रह्माजी नो दीकरो नाराजजी दरवाजे द्वारपाड़ो उभा छे. એટલે નારાજજીને આવતા જોઈને કીધું ઓહો આ તો બ્રહ્માજીનો ભૂદેવ આવે. આવો 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 ભૂદેવ. સારું થયું હોલ હોલ રોનિયો હતી, કઈ વસ્તાર નતો, પણ કુબડા નારીને એવો દીકરો મસ્ત રૂપવાન દીકરો જન્મ આપ્યો છે. બહુ રૂપાળો છે, એટલે આજે એની બધી વિધિ ચાલે છે. તમે આયા શુભ મુહૂર્તે, બહુ સારું કહેવાય. એટલે ખુશ થઈ જાવ. રાજાને કીધું નારાજજીના દીકરા બ્રહ્માજીના દીકરા નારાજ આવ્યા છે, એમને વધાવા ચાલો. એટલે ઢોલ નગારા લીધા, વધાવે વાસ્તે ગાતેલા. હમ મહારાજને વધાવીને લાયા, તેમ વધાવીને લાયા. ફૂલો નાખતા નાખતા લાયા. આસન પોથરતા પોથર લાયા. મોટા સિંહાસન પર બેહાડ્યા અને કીધું ભૂદેવ નારાજજી આવવાનું કારણ અચાનક બસ ઈચ્છા થઈ ગઈ યાર, આવી ગયો. સારું કહેવાય. મારે હોલ રાણી હતી, હું અંજ્યો હતો, પણ ભગવાનની કૃપા થઈ છે. મને હવાશેર માટી પૂરી કરી છે. તમે આવ્યા શુભ ચોગડીએ. મારા દીકરાને થોડો વાસપ શીખ નાખતા જો, વાસપ શીખ નાખતા જો ને. જૈનમાં કહે છે ને ધર્મ લાભ, એમ ધર્મ લાભ થઈ ગયો એમ કે સુખી થઈ ગયો એમ નહીં કે જૈન વાળા સાધુ પૈસા વાળો થઈ ગયો, બાળ બચ્ચે સુખી થઈ ગયો એવું નહીં બોલે. ધર્મનો લાભ થઈ ગયો એમ ધર્મ લાભ એમ કરીને વાસપ શીખ ચોટલી પર નાખી દે. ધર્મ લાભ. ધર્મ હશે તો બધું વાટે વાટે આવશે. કોઈ પણ ધર્મ, કબીર ધર્મ, રોમાનંદ ધર્મ, જૈન ધર્મ, સતકેવલ ધર્મ, નિરાંત ધર્મ, તમને જે ગમે તે એને પાડવાનો બરાબર.
પછી પેલો ધર્મ વાળો નિહારો અમારો ધર્મ આ છે એ બધું પાછું નકામું છે. સૌ સરખું છે, બરાબર છે. બધા ગુરુ મળ્યા પછી બધું બરાબર છે. ગુરુ મળ્યા પછી ગુરુ કીધે કે બેટા વિને દાંડી વિને તાજવે તોલ્યા જગ સંસાર. ગુરુ મહારાજ મળ્યા પછી બધું હરખું કરી બતાવ્યું હોય. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, કોઈ રાજા નથી, કોઈ રંક નથી, કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. સર્વની અંદર આત્મ તત્વ એક છે. રાજા રંગ ફકીર કીડી મકોડી ઝાડ પીડ બધાની અંદર આત્મ તત્વ એક છે. હરખું દેખાય એટલે જોનવાનું કે આને થોડુંક જ્ઞાન ઉતર્યું છે, અને ઊંચા નીચી કરે એટલે જોનવાનું કે આવી હજુ નું ગુરુ જ પડે. રામદેવજી મહારાજ ઊંચા નીચી કરે એટલે જોની જ જવાનું આ નુગરો. અધુરિયાના સંગમાં અધવચમાં યથડાશે રે હે જી હો તમે ના કરશો અધુરિયોનો સંગમાં રવિરા વિરા. અધુરિયાના સંગમાં અધવચમાં યથડાશો રે હે જી હો. ગુરુ કરવા બાળા ઘોડા નુગરાના રહેશો રે એ જી હો. ગુરુ તો એવા હોવા જોઈએ બાળા ને ભોળા, ગરમ થઈ જાય એવા ગુરુ ની પાછા લારા જેવા. બીજો વાટ વાત ને રિહાઈ જાય એવો હોય બાવા. આને કોણ આલતીનો ઉપદેશ આવો એમ આ રિહાઈ જાય આ કરવી પડે. ધ્યાન રાખજો. ગુરુ તો નિર્મળ है. गुरु कीजिए तो ऐसा कीजिए जैसा पूनम केरा चांद. तेज करे पन तपे नहीं उपजावे आठे पहरे आनंद. गुरु करो देवा करो पूनम ना चांद जेवो तेज करવો જોઈએ, તપવો નહીં જોઈએ. ચોંદ તેજ કેવો કરે? તપેલા શેક લાગે હે? અરે ગુરુ આવીને જાય તો એમ છોરો યાદ કરવા જાય, અરે યાર મહારાજ બહુ સારા હતા. મેં ગમે ગમ જમ 4 જિલ્લા બાકી ન મરે. સૌપ્રથમ પહેલો મારે અલીરાજપુર જિલ્લો, બીજા નંબરમાં વડોદરા જિલ્લો હતો, અત્યારે છોટાઉદેપુર બન્યો, મોદી સાહેબ બનાવ્યું. પછી પંચમહાલ જિલ્લો, પછી દાહોદ જિલ્લો, એ પણ પછી બનાવ્યો. 4 જિલ્લામાં ફરું, પણ કોઈ ગામ મેં ખાલી રોડે નીકળું ને તો છોરા કે જયંતિદાસ મહારાજ જ જાય. મેં કહું વાહ, ચાલી ખરી મારી હાચી પડી. ચાલી પેલા મરદંગ વાળા વગાડે ચાલી 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 એમ કે ને ચાલી. પણ ક્યારે મહેનત કર્યા વગરની નંબર લાગે. ધ્યાન રાખજો, મહેનત કરવી પડશે. રાત દિવસ મહેનત કરશો ત્યારે નક્કી નંબર લાગશે. ભલે વડવાડા ભગવાન છે. એટલે રાજાને ત્યાં બેહાડ્યા, ચા પાણી કર્યા, બધા દર્શન કર્યા. અમને મારો ઉતારો હતો તો એ ઉતારાવાળા ભાઈ કે પહેલાં પગે લાગવું પડે. મેં કહું તો બધું ભેગું હાલજો ને યાર, હું ચાલશે ઘડી ઘડી ક્યાંથી કાઢશું. તા કે અમારે ઘેર આવે એટલે પહેલાં બંદગી કરીએ. અમારે ગીતાબેન કે અમારે ત્યાં ભોજન, મારે પછી ત્યાં જોઈએ એટલે મારે હગું નહીં કર્યું જોરદાર અડી. મેં કહું ઓ અડીને હગું નીકળી બરાબર. મેં કહું મને હું ખબર, પટેલ પરાર મેં હોય કેલનો દિહારી ની સોંપી દીધી. મારે હાહોની બહુ થતેલી હોય. રામદેવજી મહારાજ સારું કહેવાય. હગાનું હગું, ખાવા મળ્યું, સરસ ભોજન જમાડ્યું, ગરમ ગરમ ભજીયા, રોટલી, દાળ ને ભાત, લીલા લેર રોજ એમાં જ ખવડાવે છે. 90%. ઉદયપુર બાજુ ઢેબરો ગરમ ગરમ 2 ઢેબરો ઘણો થઈ જાય એવો આવો મોટો બનાવે. એટલે જયંતિદાસ ભજન બનાવે. મારે ઘેર આવે જો માવા કડીને કોદરીને હવા દે ઢેબરું. રામદેવજી મહારાજનો છે. સેવા પૂજા નારાજીની કરી, ફૂલહાર વિધિ કરી. પછી કીધું બેટા બાપુ હવે મારા દીકરાને થોડા આશીર્વાદ આપતા જો. નામકરણ હોય જોતા જ જો ને આયા છે તેનું નામ હોય પાડી દઈએ. કે મેં ભાઈ જુદું પૂછવા આવ્યો ને તું મને બીજો કોમે લગાડે કોણ રાગ આવે? મેં પૂછવા આવ્યો છું આ ગુરુ એટલે હું, તું મને બધું ઊંધું પૂછે. પેલો કે સારું કશું વાંધો નહીં, બધું જોઈ આલું, પણ એક વખત મારે કામ છે કરી લેવા દો તો પછી નામકરણ કરીએ.
તાકે શું કામ થાય કે તમારા દીકરાને મારે પૂછવાનું છે ગુરુ એટલે હું. રાજા કે રે ગોંડો થઈ ગયો તો યાર બ્રહ્માજીનો દીકરો તૈન લોકમાં ફરનારો તું આમ આ ગુરુ એટલે હજુ તું જોનતો નહીં તાકે નહીં જોનતો એટલે નહીં આવ્યો પૂછવાનું. એને જ ખબર છે તે કે હજુ દેવ્યો એમ મયથી લાર હોય નીકળી નહીં કોઈ કેમ બોલશે તાકે તમને ખબર નહીં પડે. મને મારા પિતાજી કીધું છે એને પૂછજો એટલે હું પૂછવા આવ્યો છું. તાકે પૂછી લો. પેલો કે પૂછું ખરો પણ મરી હરી જાય તા તારા બેડા ફાડી નાખીએ. રામદેવજી મહારાજ હા ભાઈ દીકરો નહીં હોય એને દીકરો નહીં હોય ને દીકરો આલે બેનને બહુ આનંદ હોય, ભગવાનને બહુ પગે લાગે, ભજન બહુ કરે, દેવ મંદિર में બહુ જાય, માતાજીને ભાથીજીને સાહેબને સતકેવલને જૈન દેરાસર में બધે જાય અને કે ભગવાન મારા દીકરાને સારું રાખજો, મારા દીકરાને તાવ તર્યો વાવરી સટી નહીં થઈ જાય. એ તો આ બહેનો કે આપતા આપણે તો શું કહીએ હે તમે કોઈ દન કીધેલું કશું મારો સોરો હારો દારૂ છોડી દે એમ કીધેલું તમે તમારા જ દો. પણ આ બહેનો બહુ કે બહેનો બહુ એટલે કોઈ નારાજને કીધું સારું પૂછી લો પણ કશું થાય તાકી મારી જવાબદારી નહીં. હવે તમને નાકે કમ એટલે પૂછો. ઘોડિયામાં હુડાવેલો હતો, કપડો દોડાવીને બધું સાફસૂફ કરીને હુડાવેલો અને નારાજજી ગયા ને ઘોડિયામાં જઈને રાજાના કુંવરને કીધું, રાજાના કુંવર ગુરુ એટલે હું. છોરો હસી પડ્યો, છોકરો હસી પડ્યો મરવાની જગ્યાએ હસી પડી નારદને બોલ્યો, એ નુગરા ક્યાં ન પૂછતો ફરે તું. રામદેવજી મહારાજ નો છે તારા જેવો કોક નુગરો આવીને મને ગુરુ એમ કીધું ને મોક્ષ જ મળી ગયો, તૈયારીમાં મરી ગયો, શરીર છોડી દીધું. બીજી યોની મેં પાછો હું ગાયના પેટ મેં જો અને તે જન્મ થતે પાછો કોક આવ્યો મને ગુરુ એમ કીધું, યોની છૂટી ગઈ. ત્રીજી યોની અંદર હું નાગ લોક મેં જો અને કોબરો નાગ બન્યો પણ મને ગુરુ એમ કીધું, મારું શરીર છૂટી ગયું. આના ચોથા જગ્યાએ મેં રાજાને કુંવરા ગુરુ શબ્દ હોંભરતો 3 વખત ગુરુ એમ હોંભરતા રાજાને ઘેર જન્મ થયો. જોત ખરા ગુરુનો કેવો મહિમા. ગુરુ બનવા વાળો ધ્યાન રાખજો. આ ગુરુ બનવા વાળોને ધ્યાન રાખવાનું છે બરાબર, અકડમ બગડમ નહીં ચાલે. કૃષ્ણ કનૈયા લાલ નો જય. અમથા બોલાય નહીં. દેવોના દેવ ગુરુ દયાના છે દાતા, આપે છે પારખ જ્ઞાન. દેવોના દેવ ગુરુ દયાના છે દાતા. બાબા રામદેવજી ભગવાન આવો મહારાજ આવો. જય સિયારામ. બેસો આસન પર બે. નારાજી અરે તારી અત્યંત જગ્યાએ મેં તો વાત કરી. છોકરો હસતો થઈ ગયો. નારાજી કે હવે આ ગુરુ એટલે હું એમ તા હસી એટલો જ પડ્યો, બોલ્યો નહીં. તો કે હવે એ તારા બાપાને જઈને પૂછજો આ ગુરુ એટલે હું એમ કીધું છે કુંવર એમ કીધું. નામ રૂપ ગુણ ચોથું પદ અવિનાશ. ચોથા પદની જે કોઈ પરખ કરે એને કહીએ હરિનો દાસ. જયંતી રોમણી કહેતા હું, જયંતી દાસ. રોમ મેં નથી, मैं दास 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 कबीरा भर भर पिया और पीवानी आस है। बस हमारे देवी आशा से भजन करवानी, बीजी कोई माथाकूट नहीं। दास बनी नो दासना दास, दासना पण दास।
નારાજી પાછા બ્રહ્માજી જોડે જ્ઞાન કીધું તે દીકરો 3 જણા મરી ગયા પણ આ ચોથો દોત કાઢતેલો પપ્પા હતા કે હું કા ખબર નહીં. અને એ એવું બોલ્યો છે તમારા પિતાજીને પૂછજો આ ગુરુ એટલે હું. પેલો કે તારે જોનવું છે તાકે જોનવા છે હવે કઈ જવું તાકે હવે ભોળાનાથ જોડા જવું પડે ગુરુ એટલે હું. રામદેવજી મહારાજ નો જય હર હર ભોળા તમારી ધૂન લાગી. હર હર ભોળા તમારી ધૂન લાગી. જય ભોળા તમારી ધૂન લાગી ભોળાની ધૂન લાગી. તમારી ધૂન લાગી ભોળાની ધૂન લાગી. હર હર ભોળા તમારી ધૂન લાગી. મોટી જટાવાળા તમારી ધૂન લાગી. મોટી જટાવાળા તમારી ધૂન લાગી. હર હર ભોળા તમારી ધૂન લાગી. નાગવાળા તમારી ધૂન લાગી. નાગવાળા તમારી ધૂન લાગી. ભોળા તમારી ધૂન લાગી. જય હો. જેને જેની ધૂન લાગી હોય તેને કોઈને સાહેબના નામની, કોઈકને રામના નામની, કોઈક જીન શાસનના નામની, જેને જેને લાગી હોય, કોઈકને ભૂતના નામની લાગેલી હોય તોય ચાલે.
ભૂતળું કલ્યાણ કરે પણ લગાડવી પડે બરાબર, અગડમ બગડમ નહીં ચાલે. પછી બરાબર લગાડજો. બરાબર સવારમાં 1 કલાક પદ્માસન પર બેસી માળા કરજો, ગુરુ આપેલા મંત્રનું રટન કરજો. તો મને એક ભાઈ પૂછેલું, મને કે બાપુ મેં તો ભૂતની સેવા કરું તા કયો મંત્ર બોલું એમ પૂછ્યું. મેં કહું ઓમ ભૂતાય નમઃ, ઓમ ભૂતાય નમઃ ચાલુ કર. ચાલુ કરજે. ઘેર રીજન પેલો લાકડાનો ખૂટો રોય, મોટો ખૂટડો. આ બાજુ ઉદયપુર બાજુ આવે ને તો બધા ઘેર ઘેર ખૂટડા હોય બહુ મોટા મોટા, પૂજે. અહીંયા જેતપુર થી પેલપા ચાલુ થઈ જાય ખૂટડા, ગોમે ગોમ ખૂટડા હોય બહુ મોટા મોટા, જાડા જાડા ઘડીને બેહાડેલા હોય. મારે 8-10 બળવા હતા, ભગત બનાવી દીધા. આજે એમને હોપી દીધું. મેં કહ્યું તમે આ બધા નાળિયેર મેં ખૂટડા બેહાડો, નાળિયેર ચડાવવાનું, ખૂટડા બેહાડી આલો. ગોમે ગોમ કોઈ વાર ઉદયપુર જો ને તો દેવળિયા ગામ છે, ત્યાં રોડ પર છે ખૂટડા બેહાડેલા આખા ગોમના દેવોને. મોટી અમરોલ મેં બહુ મોટા ખોટા છે બધા. કોઈ પણ ઉદયપુર જિલ્લાની અંદર બધા ગામની અંદર લગભગ મારે ઘણા બળવા છે ભગત. આજે ભગત પેલા બળવાય કરતેલા મોટી મોટી બળવા, અધર ઉડીને જાય એવા બળવા હતા. પણ ગુરુ મળ્યા પછી એમને એમ થયું કે ઓહો અમે અંધારામાં હતા. મને કે બાપુ આ બધું હિન્દી પીઠોરણ બધું એ પૂજવાનું, એને કાઢી નહીં નાખવાનું. આપણે આશ્રમમાં હોય છે ઘોડા લખેલા, જો આવજો કોઈ દાડો. આપણે સીતારામ આશ્રમમાં ઘોડા પાડેલા છે બધા, બાબાદેવ, ઇન્દ્રદેવ, વરુણદેવ, પીઠોરાદેવ, ખત્રી, બધા સૂર્યદેવ, ચંદ્રદેવ, નવલખ, તારા બધું જ છે. અમે દર પૂનમે દીવો કરી દઈએ, અગરબત્તી હરગાવીને ધૂપ કરી. રામદેવજી કાઢીને મેકવાનું, કાઢી મેકો એટલે દુઃખી થવા. હર હર બોલા. જેને જેના નામની ધૂન લાગી હોય તે નામની લગાડી રાખજો. બસ એને લેતા 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 સૌધામ પરમ પિતાના પરમાત્માના દરબાર સુધી પહોંચવાનું. આ એક ગતિ મળી છે આપણને, ભગવાન સુધી પહોંચવાની આ મનુષ્યની ગતિ મળી છે. આ ગતિએ એ ગતિએ પહોંચી જવા માટે આ સાધન મળ્યું છે, મસ્ત સાધન મળ્યું છે. ફરી મળે કે નહીં મળે હું ખબર, આવા મોંડવા નીચે બેહવા મળે કે નહીં મળે હું ખબર. બદલી કાઢે આવી ગાદીઓ પણ આવી ચાદરો ધોરીઓ ઓળવા નહીં મળે તા બોલ. આને તો કોથરા હોય નહીં મળે. પછી રામદેવજી મહારાજ આ જન્મે બગાડ નાખશે એટલે ભૂલ. હા પતિ જીવા ઉપર બેહાય નહીં, આવું બોલવાય નહીં મળે ને વગાડવા નહીં મળે. મોઢું હાલે પણ બોલાય નહીં, ચાલ ચરવા કરવું લાય નહીં બોલાય. ભૂખેલો જ જોડે તો ચાલી જ પડવાનું. એક સોળ ભોંગી નાખે ને ગોધો મેલે તો તારી માનો હરા સોળ ભોંગી નાખે એમ ગારો દેતો હોય. ખાવાની નહીં મારે છે એમ નહીં જ બોલાય. મોઢું હાલશે પણ બોલાશે નહીં. આ એક જ અવતાર એવો છે મસ્ત બોલાય, મસ્ત. બીજા અવતારમાં મારે ગીતાબેન કેવું મસ્ત ભજન બોલે. બસ મસ્ત બોલવાનું, માથાકૂટનું કોણ જાને. હે મસ્ત બોલતા બોલતા થોડું ગોમેથી બીજા ગોમે જાય, બીજા ગોમેથી ત્રીજા ગોમે, ચોથા ગોમે, પાંચમા ગોમે એમ સરકવાદ માંડે. એટલે જણોને કે હા મારો મીર પડ્યો. પછી ગોમે ઠેકોરો નહીં હોય એટલે જણોને કે મારી જૂઠી છે એટલે મારી ઠેકોરો નહીં પડતી. છેલ્લાવાળામાં આવજો ખરા, પૂછજો જયંતિદાસ એમ પૂછી દોજો. ગોમ 5 કિલોમીટર લાંબુ ચોડું અમારું ગામ છે, 5 કિલોમીટર. પણ ગામમાં આવીને પૂછજો જયંતિદાસ મહારાજ એમ પૂછજો. મંદિરે બાબાદેવ આવીને પૂછજો. 13 વર્ષ રહ્યો બાબાદેવનો પૂજારી. મંદિરમાં આવીને પૂછજો જયંતિદાસ મહારાજ એમ પૂછજો. રામદેવજી મહારાજ ના જય. લીલા લેર કોઈ એમ નહીં કે ખરાબ છે. અરે યાર મહારાજ એટલે એમ કીધે, એમ મહારાજ એટલે નાનું છોરું હોય તો મસ્ત પ્રેમ કરે એમ. વડીલ હોય તો વડીલ, યુવાન હોય તો યુવાન, દીકરી હોય એટલે દીકરી, બેન હોય એટલે બેન. મસ્તીથી બોલવાનું, મસ્ત એને ગમે એવું એટલે જોનવાનું. બાકી બીજું કાંઈ છે નહીં ભાઈ, મસ્ત બોલવાનું, બીજી વાત નહીં. બ્રહ્માજીનો દીકરો નારાજ કે આ ભોળાનાથને ખબર છે? તાકે હા એને ખબર છે, પૂછવા જા. ભોળાનાથને ત્યાં જાય એટલે ભોળાનાથ કે મને ખબર નહીં ભાઈ. આ મેં જ 12 વર્ષમાં બેહી મોખો બંધ કરીને. તો તું કરે 12 વાગે 12 વર્ષ સુધી બે. તાકે ગુરુનું ધ્યાન ધર્યું કે ઓ તારો મરે તારો આ ગુરુ કિલ્લે કશેલા. તા કોઈ જો નહીં
તકે વિષ્ણુ ભગવાન જોને છે પાલન પિતા. આ બધાનું પાલન કરનારો વિષ્ણુ દરિયા સમુદ્રમાં રહે, દરિયાની અંદર વિષ્ણુ એને ખબર છે. એટલે થઈ જો એટલે માં લક્ષ્મી પગ દબાવે વિષ્ણુના એમ પોતાના પતિને. તમે દબાવો છો કે ખાલી ખાલી દબાવજો. તમારા વિષ્ણુ ઊંઘતા હોય તો થોડીક વાર દબાઈ આલજો મસ્તીથી. બકા હુઈ જાય એમ કહેજો. પછી લીલા લહેર મને દબાવે એટલે હું કહું છું 4 વાગે પોકું એટલે દબાઈ આવે. થાકીને આવ્યા મેં કાં થાકી તો જોશું પણ હવે કોને કહેવાનું, કોને કહું રે મારા દિલડાની વાતોને, હવે તો નથી રે વાતું રે. હા જેને કહું એ તો કયું ના માને, મૂર્ખો જાણીને માર લાતો રે. કોને કહું દિલની વાત? હવે આપણા દિલની વાત કોને કહેવાની? કોકને કહેવા જઈએ તા એ તો નવરી છે. દિલ એટલે પ્રેમ ને પ્રેમ એટલે દિલ, દિલ એટલે સત્ય ને સત્ય એટલે પ્રેમ. આપણા દિલની વાત કોને કહેવાની? હાચી કોને કહેવા જોઈએ? કોક હાચી કહેવા જોઈએ તો લોકો કે આ નવરી છે. હજુ તો હાચો ને જતા રહેવું પડશે, ડુંગર મેં નાહી જવું પડશે સત્ય ને. એવો જમાનો આવવાનો છે, નહીં રહેવા દે. પણ વેઠવાનું કઈ વાંધો નહીં, હે કઈ વાંધો નહીં.